સાથીઓ પ્રાર્થનાનો વખત છે, આવો રે સાથીઓ પ્રાર્થનાનો વખત છે, ભક્તિ થકી શક્તિ મળે ઈસુ દે છે, ભક્તિ થકી શક્તિ મળે ઈસુ દે છે. જીવનની નદીઓ ઈસુમાંથી વહે છે, જીવનની નદીઓ ઈસુમાંથી વહે છે, તેનું પાણી પીએ તેની તરસ મટે છે, તેનું પાણી પીએ તેની તરસ મટે છે. જીવનની રોટલી આકાશમાંથી આવી છે, જીવનની રોટલી આકાશમાંથી આવી છે, તેને ખાધે ભૂખ ભાગે મન ધરાશે, તેને ખાધે ભૂખ ભાગે મન ધરાશે. હે પ્રભુ ઈસુ તારા જેવા કરજે, હે પ્રભુ ઈસુ તારા જેવા કરજે, પાપ થકી છોડાવીને નવો જન્મ દે, પાપ થકી છોડાવીને નવો જન્મ દે. ઈશ્વરને સ્તવો મને મળી મુક્તિ, ઈશ્વરને સ્તવો મને મળી મુક્તિ, મારા ખ્રિસ્તે તેના રક્તે તારો પાપથી, મારા ખ્રિસ્તે તેના રક્તે તારો પાપથી.
છું પ્રભુ, હું તને ચાહું છું ઈસુ, ન પાછો ફરું, ન માવું ઘૂંટણો સમક્ષ તારી, ને માર્ગે સંચરું તારે, સંકટ અને દુઃખો આવે તો ન પાછો ફરું, ન માવું ઘૂંટણો સમક્ષ તારી, ને માર્ગે સંચરું તારે, સંકટ અને દુઃખો આવે તો ન પાછો ફરું. ઈસુ તારી સેવા કરું, તારી જ સેવા કરું, ઈસુ તારી સેવા કરું, ન પાછો ફરું, ન માવું ઘૂંટણો સમક્ષ તારી, ને માર્ગે સંચરું તારે, સંકટ અને દુઃખો આવે તો ન પાછો ફરું, ન માવું ઘૂંટણો સમક્ષ તારી, ને માર્ગે સંચરું તારે, સંકટ અને દુઃખો આવે તો ન પાછો ફરું. હું તારી સ્તુતિ કરું, તારી જ સ્તુતિ કરું, ઈસુ તારી સ્તુતિ કરું, ન પાછો ફરું, ન માવું ઘૂંટણો સમક્ષ તારી, ને માર્ગે સંચરું તારે. खुल जाएंगी किताबें जब भी हिसाब होगा, इंसाफ का तराजू यीशु के हाथ होगा। खुल जाएंगी किताबें जब भी हिसाब होगा, इंसाफ का तराजू यीशु के हाथ होगा।
खुल जाएंगी किताबें। जो भी तू कर रहा है यीशु वो देखता है। जो भी तू कर रहा है यीशु वो देखता है। हर पल का तुझको इंसान, हर पल का तुझको इंसान देना हिसाब होगा। इंसाफ का तराजू यीशु के हाथ होगा। खुल जाएंगी किताबें जब भी हिसाब होगा। इंसाफ का तराजू यीशु के हाथ होगा। आजा अभी भी मुड़कर यीशु बुला रहा है। आजा अभी भी मुड़कर यीशु बुला रहा है। वरना ये याद कर ले, वरना ये याद कर ले तेरा ही नाश होगा। इंसाफ का तराजू यीशु के हाथ होगा। खुल जाएंगी किताबें जब भी हिसाब होगा। इंसाफ का तराजू यीशु के हाथ होगा। खुल जाएंगी किताबें जब भी हिसाब होगा। इंसाफ का तराजू यीशु के हाथ होगा। खुल जाएंगी किताबें। ગુડ ઇવનિંગ, પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વરનો આભાર માનતા આવો આ સમયે સાંજની બાઇબલ સ્ટડી, બાઇબલ અભ્યાસની શરૂઆત કરતા આપ સર્વનો પ્રભુ ઈસુ ખ્રિસ્તના સુમધુર નામમાં પ્રેમપૂર્વક આવકાર કરું છું. અને આશા વિશ્વાસને ખાતરી રાખીએ છીએ કે પ્રભુ ગઈકાલે, આજે અને હંમેશા આપણ સર્વની સાથે અને પાસે છીએ. ફરી એકવાર CNI ગુજરાત ડાયોસિસની ઓનલાઈન આ અભૂતપૂર્વ સેવાના માટે ઈશ્વરનો આભાર માનીએ છીએ. અને પાછલા કેટલાક સમયથી ફરી એકવાર એને રાબેતા મુજબ માન્ય બિશપ સાહેબની સૂચના, દર્શન અને પ્રાર્થના સહિતના પ્રયત્નોના ભાગરૂપે એને ફરીથી રાબેતા મુજબ શરૂ કરી શક્યા છે. અને એના ભાગરૂપે આજે ફરીને એકવાર પ્રભુની કૃપાથી પ્રભુના આભાર માનતા તેમના તરફથી જે સમય મળ્યો છે એની સાથે સાથે માન્ય આપણા CNI સિનરના ડેપ્યુટી મોડરેટર અને સાથે સાથે CNI ગુજરાત ડાયોસિસના માનવંત બિશપ ધી રાઇટ રેવરન્ડ ડૉક્ટર સિલ્વાન્સ એસ ક્રિશ્ચન સાહેબ તથા અધિકારીગણ તરફથી મળેલ આ તકને માટે, લાહવાને માટે તેમનો પણ આ સમય હૃદયના ઊંડાણથી આભાર માનું છું. સાથે સાથે જે ટેકનિકલ ટીમ છે, જે જુવાન દીકરા દીકરીઓ સતત પ્રયત્ન કરે છે, પોતાની જોબ, પોતાનો અભ્યાસ એ બધું જ કરતાં જે અભૂતપૂર્વ સેવા માટે તેઓ સહયોગ આપે છે, યોગદાન આપે છે, મહેનત કરે છે, પરિશ્રમ ઉઠાવે છે,
એ તમામ જુવાનોને આજે ફરીને એકવાર અભિનંદન અને શુભેચ્છા પાઠવીએ છીએ. પ્રભુ તેઓની સેવાને આશીષ કરો. આવો આપણે બાઇબલ અભ્યાસમાં આગળ વધીએ અને શરૂઆતની પ્રાર્થનામાં જોડાઈએ. પ્રાર્થના કરીએ. મહાન અને ગૌરવીશ્વર, અને એકવાર તમારી કૃપામાં CNI ગુજરાત ડાયોસિસની આ અભૂતપૂર્વ સેવાના માટે ધન્યવાદ આપતા તમારો આભાર માનીએ છીએ. તમારા સેવક માનવંત બિશપ સાહેબને તમે આ દર્શન આપ્યું, અને એ દર્શનને પાછલા ઘણા બધા વર્ષોથી જે પ્રભુ તમામ ધર્મસેવકો, લીડર્સ અને જુવાનોની મદદથી એને અમે આગળ ને આગળ વધારી શક્યા છે. અને તમારી કૃપામાં દરેક સેવક સેવિકાઓનો, ધર્મસેવકોનો આ અજાયબ જેવી સેવામાં તમે ઉપયોગ કર્યો છે. અમે ધન્યવાદ આપીએ છીએ. ટેકનિકલ ટીમના અમારા દરેક જુવાન દીકરા દીકરીઓને માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. તેમના સ્વાર્પણ માટે, બલિદાનયુક્ત સેવાઓને માટે, અસર પડે તેવી સેવાઓ માટે અમે તમારો આભાર માનીએ છીએ. અને અમારી પ્રાર્થના છે એ જુવાનો મારફતે, તમામ ધર્મસેવકો મારફતે, અમારા અધિકારી ગણના માર્ગદર્શન હેઠળ અને વિશેષ તમારી કૃપામાં આ સેવા સતત આગળ ને આગળ વધતી જાય, ખૂબ આશીર્વાદિત થાય, ખૂબ સફળ થાય, અનેકોના જીવનોમાં પ્રકાશને અજવાળું લાવનારી બની રહે, એવી ખાસ પ્રાર્થનાને વિનંતી કરતા આજે સાંજે ફરીને એકવાર પ્રભુ આ બાઇબલ અભ્યાસમાં અમે બધા જ તમારા પ્રેમાળ હાથમાં સોંપાય છે. જોડાનાર, જોડાયેલ તમામને તમારી આશીષ આપો. અમે પ્રાર્થના કરીએ, તમારું વચન વાંચીએ અને તેના પર અભ્યાસ કરીએ ત્યારે તમારી કૃપા આમ સર્વની સાથે તમે રાખો. નમ્રભરી પ્રાર્થના વિનંતી કરતા અમે સગડા તમારા પ્રેમાળ હાથમાં સોંપાય છે. પ્રભુ ઈસુના લીધે મારી પ્રાર્થના સાંભળો અને સ્વીકાર કરો બાપ. આમેન. આવો આપણે બાઇબલ વાંચન કરીએ અને આજે ફરીને એકવાર પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં નવા કરારમાંથી રોમનોને પત્ર તેનો પહેલો અધ્યાય અને 1 થી 17 કલમો તમારી આગળ વાંચીશ. અને તમારું બાઇબલ જો શક્ય હોય અને પાસે હોય તો તમે પણ એમાં જોશો અને બાઇબલ વાંચનમાં જોડાશો. આપણે 1 થી 17 કલમ વાંચીશું, પરંતુ આજે ફક્ત 16મી કલમને ધ્યાનમાં રાખીને અભ્યાસમાં આગળ વધીશું. પ્રભુનું વચન વાંચી તથા સાંભળીએ. પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં નવા કરારમાં રોમનોને પત્ર તેનો પહેલો અધ્યાય અને તેની 1 થી 17 કલમ, ત્યાં પ્રભુનું વચન આ પ્રમાણે લખવામાં આવ્યું છે. દેવના વહાલા તથા પવિત્ર થવા સારું તેડાયેલા જેઓ રોમમાં રહે છે, તે સર્વને લખી તંગ ઈસુ ખ્રિસ્તનો દાસ પાઉલ, તેને પ્રેરિત થવા સારું બોલાવવામાં આવ્યો છે તથા દેવની સુવાર્તાને અર્થે જુદો કરવામાં આવ્યો છે. એ સુવાર્તા વિશે દેવે પોતાના પ્રબોધકો દ્વારા પવિત્ર શાસ્ત્રમાં અગાઉથી વચન આપ્યું હતું. તે સુવાર્તા તેના દીકરા આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશેની છે. એ મનુષ્ય દેહે તો દાઉદનો વંશજ હતો, પણ પવિત્ર આત્માને પ્રતાપે મુયેલાઓમાંથી પાછો ઉઠ્યાથી પરાક્રમમાં દેવનો દીકરો ઠર્યો છે. સર્વ પ્રજાઓ તેના નામની ખાતર વિશ્વાસને આધીન થાય એ માટે અમે તેની મારફતે કૃપા તથા પ્રેરિત પદ પામ્યા છીએ. તેઓમાંના તમે પણ ઈસુ ખ્રિસ્તના થવાને તેડાયેલા છો. આપણા પિતા દેવથી તથા પ્રભુ ઈસુ ખ્રિસ્તથી તમને કૃપા તથા શાંતિ થાવ. પ્રથમ તો આખા જગતમાં તમારો વિશ્વાસ જાહેર થયો છે. એથી તમો સર્વને માટે હું ઈસુ ખ્રિસ્તની મારફતે મારા દેવનો આભાર માનું છું, કેમ કે જે દેવની સેવા હું મારા આત્માએ તેના દીકરાની સુવાર્તામાં કરું છું, તે મારો સાક્ષી છે કે હું નિરંતર તમારું સ્મરણ કરું છું અને સદા પ્રાર્થના કરીને માંગુ છું કે હવે આખરે કોઈ પણ રીતે દેવની ઈચ્છાથી તમારી પાસે નિર્વિઘ્ને મારાથી આવી શકાય, કેમ કે હું તમને જોવાની બહુ ઈચ્છા રાખું છું, જેથી તમને ઈશ્વર સ્થિર કરવાને અર્થે હું તમને કોઈ આત્મિક દાન પમાડું. એટલે અરસપરસ એકબીજાના વિશ્વાસથી, તમારા અને મારા વિશ્વાસથી હું તમારી સાથે તમારામાં દિલાસો પામું. જેમ બીજા વિદેશીઓમાં તેમ તમારામાં પણ હું કંઈ ફળ મેળવું
એ માટે મેં ઘણી વાર તમારી પાસે આવવાને ઠરાવ કર્યો. એ વિશે હે ભાઈઓ, તમે અજાણ્યા રહો એવી મારી ઈચ્છા નથી, પરંતુ હજી સુધી મને અડચણ નડી છે. ગ્રીક લોકોનો તેમજ બર્બરોનો પણ અને જ્ઞાનીઓનો તેમજ મૂર્ખોનો પણ હું ઋણી છું. માટે હું તમો રોમનોને પણ મારી શક્તિ પ્રમાણે સુવાર્તા પ્રગટ કરવાને ઉત્સુક છું, કેમ કે સુવાર્તા વિશે મને શરમ લાગતી નથી. કારણ કે દરેક વિશ્વાસ કરનારને તે દેવનું તારણ પમાડનારું પરાક્રમ છે, પ્રથમ યહૂદીને અને પછી ગ્રીકને. કેમ કે તેમાં દેવનું ન્યાયપણું પ્રગટ થયેલું છે. તે ન્યાયપણું વિશ્વાસથી છે અને વિશ્વાસને અર્થે છે. જેમ લખેલું છે તેમ ન્યાયી વિશ્વાસથી જીવશે. આ પ્રભુનું જીવતું અને પવિત્ર વચન છે, અને પ્રભુ તેના વાંચેલા સાંભળેલા વચનો પર પુષ્કળ આશીષ આપો. આવો બાઇબલ સ્ટડીમાં આગળ વધીએ પહેલાં પ્રભુની સહાય તથા મદદ માંગીએ, પ્રાર્થનામાં જોડાઈએ. મહાન અને ગૌરવીશ્વર, તમારા અદ્ભુત, પરાક્રમી, સામર્થ્યવાન, જીવતા અને પવિત્ર વચનોને માટે, વચનોની ભેટને માટે, અને વિશેષ કરીને સમયે સમયે તમે તમારા બાળકો તરીકે અમારી સામે એ તમારા વચનો ખુલ્લા અને પ્રગટ કરો છો. અમારી સાથે એમના મારફતે વાત અને વ્યવહાર કરો છો. અમને ઢંઢોળો છો, જાગૃત કરો છો, પ્રકાશને અજવાળું આપો છો. અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. જે વચનો અમે વાંચ્યા છે એના સંદર્ભમાં અભ્યાસ કરવા માંગીએ છીએ. કૃપા કરીને અમારી સૌની તમે સહાય તથા મદદ કરો. અમે બધા જ તમારા પ્રેમાળ હાથમાં સોંપાય છે. પ્રભુ ઈસુના લીધે પ્રાર્થના સાંભળો, સ્વીકાર કરો બાપ. આમીન. ફરી એકવાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના સુમધુર નામમાં આપ સર્વનો આજની ઓનલાઈન CNI ગુજરાત ડાયોસિસની બાઇબલ સ્ટડી, બાઇબલ અભ્યાસમાં આપ સર્વનો પ્રેમપૂર્વક આવકાર કરું છું. રોમનના પત્ર જે પહેલો અધ્યાયને 1 થી 17 કલમ આપણે વાંચી છે, એમાં મેં કહ્યું એ પ્રમાણે કે આજે આપણે ફક્ત એક જ કલમ એટલે કે 16મી કલમ પર જોવા માંગીએ છીએ. ફરીથી તમારી આગળ વાંચવા પ્રયાસ કરીશ. ત્યાં લખ્યું છે એ પ્રમાણે, કેમ કે સુવાર્તા વિશે મને શરમ લાગતી નથી, કારણ કે દરેક વિશ્વાસ કરનારને તે દેવનું તારણ પમાડનારું પરાક્રમ છે, પ્રથમ યહૂદીને અને પછી ગ્રીકને. ઈશ્વરનું તારણ પમાડનારું પરાક્રમ, સુવાર્તા. અને જો કદાચ આને એક વિષય આપી શકાય તો એ સુવાર્તા. અને એ સુવાર્તા છે દેવનું તારણ પમાડનારું પરાક્રમ છે. રોમન અને પત્ર થોડુંક સંક્ષિપ્તમાં થોડું એને વિહંગાવલોકન પણ કરીએ તો રોમનોને પાઉલ પ્રેરિતનો આ પત્ર સિદ્ધાંતોની દ્રષ્ટિમાં ખૂબ જ અગત્યનો અને મહત્વનો, સાદો, સીધો, સરળ, પણ એકદમ સ્પષ્ટ, ચોક્કસ એ રીતે પ્રભુ પોતે પ્રેરિત પાઉલ દ્વારા આ વચનો આપણી આગળ મૂકીને આપણી સાથે વાત અને વ્યવહાર કરે છે. અને ખાસ કરીને પ્રેરિત પાઉલ જે તેમની રોમની મુલાકાત પહેલાં, એટલે કે લગભગ ઈસવીસન 55-56માં તેમના મિત્ર, આ જ અધ્યાયના આગળ પણ એના વિશે લખવામાં આવ્યું છે. 16મા આ પત્રમાં અંતભાગમાં 16મા અધ્યાયની 22મી કલમમાં એ પ્રમાણે કે તેમના મિત્ર તેર્તિયાસ પાસે તે જ્યારે, એટલે કે પાઉલ જ્યારે યરુશાલેમ જવા માટે નીકળ્યા હતા તે પહેલાં તેઓ કરિન્થમાં હતા, ને તે દરમિયાન તેમણે આ પત્ર તેમના મિત્ર પાસે, તેર્તિયાસ પાસે લખાવ્યો છે. રોમ જવાની તેમની ઘણી ઈચ્છા છે, ને આ શાસ્ત્રભાગ જે આપણે વાંચ્યો છે એમાં પણ 1-2 જગ્યાએ એ વાત રજૂ કરે છે. ઠરાવ પણ કર્યો છે, પ્રયત્ન પણ કર્યો છે, વગેરે વગેરે. એ રોમ જવાની તેમની પુષ્કળ ઈચ્છા હતી, પણ
દર વખતે કંઈક ને કંઈક આવી પડતું હતું અને રોકાઈ જવું પડતું હતું. અને એ યરુશલેમ જવાની જે તેમની વર્ષો પહેલાંની ઈચ્છા હતી અથવા તો એક પ્રકારની યોજના હતી, એ યોજના કોઈક ને કોઈક રીતે ઘોંસમાં પડે છે. પવિત્ર આત્મા પણ ક્યાંક ક્યાંક એ બાબત તરફ સંક્ષિપ્તમાં લખીને અથવા તો મૂકીને આપણને એ તરફ પણ દોરી જાય છે કે પવિત્ર આત્મા પણ તેમને જાણે યોગ્ય સમયની રાહ જોવા માટે પ્રેરે છે કે અત્યારે નહીં, એ સમય આવશે ત્યારે તમારે જવાનું છે. રોમનો તે નાગરિક છે ને તેને અભિમાન પણ છે. ફિલિપિયનો પત્ર પાઉલ પ્રેરિતનો એના 3 અધ્યાયને 1 થી 17 કલમ જો તમે વાંચો તો ત્યાં એના વિશે ઘણી બધી બાબતો બહુ જ ઊંડાણથી અને બહુ જ લંબાણથી પણ સંક્ષિપ્તમાં ત્યાં મૂકી છે. અને તે માટેના એ કારણો પણ ત્યાં એ આપે છે કે 8મે દહાડે સુન્નત પામેલો, ઇઝરાયેલના સંતાનનો, બિન્યામીનના કુળનો, હિબ્રુઓનો હિબ્રુ, નિયમશાસ્ત્ર સંબંધી ફરોશી, ધર્મના આવેશ સંબંધી મંડળીને સતાવનાર, નિયમશાસ્ત્રના ન્યાયપણા સંબંધી નિર્દોષ, ખ્રિસ્તને લીધે જે લાભ આ બધા તેને ઓલરેડી મળી ચૂક્યા છે અથવા તો મળી રહ્યા હતા, એણે ખ્રિસ્તને લીધે બધાને હાનિકારક ગણ્યા. બહુ સરસ રીતે ત્યાં એ વર્ણન કરતા તે બાબતોને ત્યાં મૂકે છે. અને એ બધા લાભ એ ખ્રિસ્તને લીધે તેણે હાનિકારક ગણ્યા અને એક રીતે કહી શકાય તો એ બધા લાભ જતા કર્યા. એ માટે કે ખ્રિસ્ત પરના વિશ્વાસ દ્વારા દેવથી જે ન્યાયપણું વિશ્વાસથી મળે છે તે એક એના શબ્દો પ્રમાણે તે મારું થાય. હું તેને તથા તેના પુનરુત્થાનના સામર્થ્યને તથા તેના દુઃખોના ભાગ્યાપણાને જાણું, સમજું, અનુભવ કરું, તેના મરણને અનુરૂપ થાવ, મુયેલાઓના પુનરુત્થાનને પહોંચું. કેટલું બધું ઊંડાણમાં એ માણસ ઉતરે છે કે હું એમાં એ અનુભવ કરું. એ બધી બાબતો ત્યાં બહુ સરસ રીતે લખવામાં આવી છે. રોમનોને પત્ર લખવાની જે ઢબ છે, વિવેચન કરવાની જે પદ્ધતિ છે, એ યહૂદી શાસ્ત્રીઓની જ છે. મૂળે યહૂદી પરંતુ વિશ્વાસમાં આવેલા યહૂદીઓ માટે છે. તો પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તની સુવાર્તા દેવની સુવાર્તા, જેનામાં તારણ પમાડનારું પરાક્રમ અથવા તો સામર્થ્ય સમાયેલું છે, તે સાર્વજનિક છે અને એ સર્વને માટે ખુલ્લું છે. કોઈક એક વ્યક્તિને માટે, કોઈક એક સમૂહને માટે, કોઈ ખાસ પ્રકારના લોકોને માટે જ નહીં, પરંતુ હવે એ સર્વને માટે ખુલ્લું છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના બલિદાનથી એ કરાયેલા સમાધાનનો આશીર્વાદ એ પ્રત્યેક સર્વ લોકોને માટે છે. સુવાર્તા એ માત્ર એક સામાન્ય વાત, વાર્તા કે સમાચાર નથી, પણ 16મી કલમમાં જે લખ્યું છે એ પ્રમાણે કે તે તો તારણ પમાડનારું પરાક્રમ છે. એમાં તારણ પમાડનારું પરાક્રમ છે, એ સમાયેલું છે. જે કોઈએ ઈશ્વરના જીવતા, પવિત્ર, પરાક્રમી, સામર્થ્યવાન વચન સાંભળી તેના પર વિશ્વાસ કરે છે, તે ઉદ્ધાર, તારણ પામી અનંત જીવન જીવવાનું પરાક્રમ અથવા તો એ સામર્થ્ય પ્રાપ્ત કરે છે, એ સંપાદન કરે છે, એ મેળવી લે છે, અચીવ કરે છે. અને એ સામર્થ્ય અને એ પરાક્રમ એ સુવાર્તામાં સમાયેલું છે. યોહાન 3:16 આપણને બધાને ખબર છે, કેમ કે દેવે જગત પર એટલી પ્રીતિ કરી કે તેણે પોતાનો એકાકી જનિત દીકરો આપ્યો. એ સારું કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય, પણ તે અનંત જીવન પામે
અને એ અનંત જીવન પામવા વ્યક્તિએ ઉદ્ધાર તારણ પામવું પડે, જે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સુવાર્તાના પરાક્રમમાં શક્ય બને છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા, પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારફતે એ શક્ય બને છે, જે ઈશ્વરની કૃપામાં પ્રભુ પવિત્ર આત્માના પરાક્રમમાં અથવા તો પ્રકાશમાં ને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસથી મળે છે. થોડું અટપટું લાગશે પણ એને સમજવા પ્રયાસ કરીશું તો ઘણું બધું એમાં ઊંડાણમાં પ્રભુ પવિત્ર આત્મા પોતે આપણને શીખવશે ને લઈ જશે. અને તેથી પ્રભુ ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસથી એ બાબત આપણે આગળ આવે છે અને આપણને મળે છે. અને એ વિશ્વાસ કરનાર કોઈ પણ હોય, પાઉલ ઘણી બધી જગ્યાએ આ શાસ્ત્ર ભાગમાં અને ગલાતીઓમાં પણ કહે છે કે એ ગ્રીક હોય કે બર્બર હોય, જ્ઞાની હોય કે મૂર્ખ હોય, સુવાર્તા સર્વને માટે ખુલ્લી છે. સૌ પ્રથમ સુવાર્તા આપણે જાણીએ છીએ પ્રમાણે કે તો યહૂદીઓ પૂરતી સીમિત હતી. યહૂદીઓને માટે એ સુવાર્તા હતી ને યહૂદીઓને સૌ પ્રથમ સુવાર્તા પ્રગટ કરવામાં આવી, જે ઈશ્વરની ખાસ પ્રજા, જે ધર્મશાસ્ત્ર જાણતી હતી, ખ્રિસ્ત તારનારની, તેના આવવાની, તેના આગમનની રાહ જોતા હતા શાસ્ત્ર પ્રમાણે. પરંતુ એ આવ્યા ત્યારે એને ઓળખી શક્યા નહીં. નકાર કરો, વધસ્તંભે જડ્યા. ઈશ્વરે પાઉલ જેવા સેવકો ઊભા કર્યા, ઉપદેશકોને, બિન યહૂદીઓને, અન્ય વિશ્વાસ કરનારા જગતના તમામ લોકોને માટે એ સુવાર્તા પ્રગટ કરવા નિમ્યા, પસંદ કર્યા. અને તેથી પાઉલ પોતે ગલાતીયોનો પત્ર 3 અધ્યાયની 8મી કલમમાં કહે છે પ્રમાણે કે પ્રથમ યહૂદીઓને પછી ગ્રીકને ખ્રિસ્તની સુવાર્તા સર્વને માટે છે. ગલાતી 3:8માં લખ્યું છે કે માટે હવે યહૂદી કે ગ્રીક કોઈ નથી, દાસ કે સ્વતંત્ર કોઈ નથી, કેમ કે તમે બધા ખ્રિસ્તમાં એક છો. સર્વને માટે આપણી બાહ્ય જે સ્થિતિ આપણી હોય છે, એ બાહ્ય સ્થિતિથી ઈશ્વરને કોઈ ફેર પડતો નથી. એ કાળા હોય કે ગોરા હોય, ગ્રીક હોય કે બર્બર હોય, ગુલામ હોય કે સ્વતંત્ર હોય, મૂર્ખ હોય કે જ્ઞાની હોય, ઊંચ હોય કે નીચ હોય, બાહ્ય દેખાવથી અથવા તો બાહ્ય જે આપણી સ્થિતિ છે એનાથી ઈશ્વરને કોઈ ફેર પડતો નથી. સુવાર્તાનો પરાક્રમ અથવા તો સુવાર્તાનું સામર્થ્ય એ ખ્રિસ્તી જીવનની શરૂઆત કરાવે છે, વાસ્તવિક જીવનની શરૂઆત કરાવે છે. પાઉલે સહેજ પણ શરમ રાખ્યા વગર એ સમયના જગતના પાટનગર, બહુ મહત્વનું શહેર, એ રાજકીય રોમના લોકોને એ જાહેર કર્યું કે સુવાર્તા, ઈશ્વરની સુવાર્તા, ઈશ્વરની તારણ પમાડનારી એ સુવાર્તા અથવા તો તારણ સાધક સુવાર્તા એ દરેક વિશ્વાસ કરનારને માટે તે દેવનું તારણ પમાડનારું પરાક્રમ છે, જે દરેકને માટે એક સરખી રીતે, થોડું આ લોકોને માટે, થોડું પેલા લોકોને માટે એવું નહીં, પણ એક સરખી રીતે લાગુ પડે છે. પછી તે કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ સમૂહ હોય, કોઈ પણ જાતિ હોય, કોઈ પણ દેશના હોય, એક સરખી રીતે લાગુ પડે છે. ધાર્મિક યહૂદી કે વિદ્વાન ગ્રીક, મૂર્ખ હોય કે જ્ઞાની હોય, અને ગલાતી 3:8 જે પાઉલ કહે છે પ્રમાણે સ્ત્રી હોય કે પુરુષ હોય, એક સરખી રીતે એ લાગુ પડે છે. અને તેથી કોઈ પણ દલીલ, તર્ક
આપણી જે સમજણ શક્તિ છે, આપણી જે વિચારસરણી છે, એ પ્રમાણેની કોઈ પણ દલીલ કે તર્ક એ ગમે તેટલા સબળ હોય, કોઈ પણ પરંપરા એ ગમે તેટલી ભવ્ય કે પ્રાચીન હોય, એ માણસને તારણ પમાડી શકતી નથી. ઈસુ ખ્રિસ્તની સુવાર્તા જ એક પરાક્રમ છે, એક સામર્થ્ય છે, દેવનું સામર્થ્ય છે, જેનો ઉપયોગ ઈશ્વર સર્વ લોકોના તારણને માટે, સર્વ લોકોના તારણ દ્વારા અનંતકાલિક જીવનમાં લાવવા માટે તેનો ઉપયોગ કરે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તની સુવાર્તા, પ્રભુ ઈસુ ખ્રિસ્તની સુવાર્તા એટલે કે જે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ અને જીવન અને મરણ, એમનો જે નમૂનો છે, દુઃખ સહન અને પુનરુત્થાન, સ્વર્ગારોહણ, પુનરાગમન, એ વાત એ માત્ર ઐતિહાસિક ઘટનાક્રમ જ નથી, પરંતુ તે તો પરાક્રમ, સામર્થ્ય ભરેલ સંદેશ છે, જે લોકોના જીવનોને બદલે છે, લોકોના જીવનોને નાશમાંથી જીવન તરફ લાવે છે, મરણમાંથી જીવન તરફ લાવે છે. ન કેવળ જીવન પણ ભરપૂર જીવન, અનંત જીવન તરફ એ લઈ જાય છે. અને એ સંદેશ એમાં સમાયેલો છે. અને એ પરાક્રમ, એ સામર્થ્યનો જેને અનુભવ છે, જે ખરેખર વિશ્વાસ કરે છે, જે પોતાને સૌથી અધમ, અપરાધી, પાપીઓમાં હું મુખ્ય છું એવું કહેનાર પાઉલ જેવાનું તાત્કાલિક રૂપાંતર, પરિવર્તન, બદલાણ કરે છે. એ સુવાર્તા કોઈ સામાન્ય વાર્તા નથી, વ્યક્તિ છે. 1 કોરિન્થી 1 અધ્યાયની 24મી કલમમાં આનું છણાવટ કરતા પ્રેરિત પાઉલ પોતે કહે છે પ્રભુના વચન મારફતે કે જેઓને તેડવામાં આવ્યા, પછી તે યહૂદી હોય કે ગ્રીક હોય, તેઓને તો ખ્રિસ્ત એ જ દેવનું સામર્થ્ય તથા દેવનું જ્ઞાન છે. ફરીથી વાંચીશ. લખ્યું છે કે જેઓને તેડવામાં આવ્યા, પછી તે યહૂદી હોય કે ગ્રીક હોય, તેઓને તો ખ્રિસ્ત, જો આગળ આપણે જોઈ રહ્યા છે ખ્રિસ્તની સુવાર્તા, અને ખ્રિસ્તની સુવાર્તામાં એ સામર્થ્ય છે, એ પરાક્રમ છે. હવે પાઉલ શું કહે છે, એમાં વધારે આગળ વધતા 1 કોરિન્થી અને 1 અધ્યાયની 24મી કલમમાં કે જેઓને તેડવામાં આવ્યા, પછી તે યહૂદી હોય કે ગ્રીક હોય, તેઓને તો ખ્રિસ્ત એ જ દેવનું સામર્થ્ય તથા દેવનું જ્ઞાન છે. જેમ સુવાર્તા દેવનું તારણ પમાડનારું પરાક્રમ છે. દરેક વિશ્વાસ કરનારને સુવાર્તા તારણ પમાડનારું પરાક્રમ છે, ઈશ્વરનું પરાક્રમ છે. પ્રથમ યહૂદીને અને પછી ગ્રીકને. સુવાર્તાની સાર્વજનિકતાનો નાદ અથવા તો સ્વર અથવા તો એક પ્રકારનો અવાજ, એ અવાજ એ સતત આ પુસ્તકમાં આપણે, આ પત્રમાં આપણે જોઈ શકીએ છીએ અથવા તો સાંભળી શકીએ છીએ. એ ટોન સતત એમાંથી આવતો આપણે અનુભવ કરી શકીએ છીએ અથવા તો સંભળાય છે. પત્રના ઉપોદ્ઘાતમાં એટલે કે શરૂઆતમાં જ, એટલે કે 1 અધ્યાયની 3જી કલમમાં જે લખ્યું છે એ પ્રમાણે, બધું નહીં વાંચીશ પણ એ પ્રમાણે કે સર્વ પ્રજાઓ તેમના નામની ખાતર વિશ્વાસને આધીન થાય. 3જા અધ્યાયની 19 કલમ મુજબ આખું જગત ઈશ્વરની આગળ જવાબદાર ઠરે. 3જા અધ્યાયની 23મી કલમ, જે આપણને બધાને ખબર છે કે સઘળાએ પાપ કર્યું છે અને દેવના મહિમા વિશે સઘળા અધૂરા રહે છે. તો 6 ને 23 પણ આપણને ખબર છે. ત્યાં લખ્યું છે પ્રમાણે કેમ કે પાપનો મુસારો મરણ છે, પણ ઉપાય પણ ત્યાં આપ્યો છે. ઉપાય શું? તો ત્યાં લખ્યું છે એ પ્રમાણે પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને આશરે દેવનું કૃપાદાન
અનંત જીવન છે. જે સુવાર્તા પ્રગટ કરતા પાઉલ શરમાતા નથી. એ સમયમાં ખ્રિસ્તી હોવું, વિશ્વાસી હોવું, કારણ કે એ જ ભૂમિકામાં, વિરોધ કરનારની ભૂમિકામાં એ પોતે હતો અને એ બધું ઘણું બધું કર્યું છે. એટલે કે એ સમયમાં ખ્રિસ્તી હોવું, વિશ્વાસુ હોવું એ બહુ ત્રાસદાયક, જોખમ ભરેલું હતું. ખ્રિસ્તીઓને ધિક્કારવામાં આવતા હતા, રંજાડવામાં આવતા હતા, મારવામાં આવતા હતા, મારી નાખવામાં આવતા હતા, સતાવવામાં આવતા હતા, લોકો ભાગી જતા હતા. ખ્રિસ્તને પોતાને પણ વધસ્તંભે જડી દેવામાં આવ્યા હતા. જગતની દ્રષ્ટિએ એ ખ્રિસ્તી હોવું, વિશ્વાસી હોવું એ શરમજનક બાબત હતી અને ક્યાંક ક્યાંક આજે પણ છે. છતાં પાઉલ શરમ અનુભવતા નહોતા. અતિ ક્રૂર, ભારે સતાવણીમાં પણ રોમન ખ્રિસ્તીઓ શરમ અનુભવતા નહોતા. પણ પોતાના પ્રભુની એ સુવાર્તાને, એ સુવાર્તામાં રહેલા પરાક્રમને અને સામર્થ્યને સતત એ જીવના જોખમે પણ પ્રગટ કરતા હતા. જે સુવાર્તા પ્રગટ કરવા પાઉલ પોતે ઉત્સુક છે. આ શાસ્ત્ર ભાગ જે આપણે વાંચ્યો છે એમાં પણ આ શબ્દો આવે છે, હું ઉત્સુક છું. જે સુવાર્તા પ્રગટ કરવા પાઉલ ઉત્સુક છે, દરેક વિશ્વાસ કરનારને તે તારણ પમાડનારું પરાક્રમ છે. કેમ કે તેમાં ઈશ્વરનું ન્યાયપણું વિશ્વાસને અર્થે પ્રગટ કરેલું છે. એ સુવાર્તાનો સંદેશો એ છુટકારાનો ઢંઢેરો છે. શેતાનની, અંધકારની પકડમાંથી છીનવી લેવાની પ્રક્રિયા છે. છુટકારો, બચાવ, મુક્તિ, ઉદ્ધાર, તારણ એ છે. સુવાર્તાનો સંદેશ એ વ્યક્તિને નાશમાંથી જીવનમાં લાવે છે. પાપી વ્યક્તિને ઊંડી, બહુ જ ઊંડી ગર્તામાંથી એ ઉપાડીને તેને સર્વોચ્ચ સ્થાને બેસાડે છે અથવા તો લઈ જાય છે, ખ્રિસ્તની સાથે બેસાડે છે. અને આ સમજણને કારણે જખારિયાએ પણ પવિત્ર આત્માથી ભરપૂર થઈને પ્રબોધ કર્યો છે. લુકની લખેલી સુવાર્તા તેનો 1 અધ્યાયને 68 થી 70 તમે જોશો તો જખારિયા જે કહે છે મુજબ, એ પ્રમાણે તેણે પોતાના લોકની મુલાકાત લઈ તેઓનો ઉદ્ધાર કર્યો છે. તેણે પોતાના સેવક દાઉદના કુળમાં આપણે સારું તારણનું સિંગ ઊભું કર્યું છે. જખારિયા ઉદ્ધારને તારણના સિંગ તરીકે જોઈએ છે. અને એ સિંગ જે તાકાતની નિશાની છે. અત્યાધુનિક યુગમાં, વૈજ્ઞાનિક ટેકનોલોજીના યુગમાં યુદ્ધના શસ્ત્રો પણ હવે તો અદ્યતન બન્યા છે. ન્યુક્લિયરની એટલે કે પરમાણુની જે વિસ્ફોટક શક્તિ છે એનાથી આપણે બધા પરિચિત છીએ અને એનો અનુભવ માણસ જાતને થઈ પણ ચૂક્યો છે. જાપાન, હિરોશીમા, નાગાસાકીની વાત આપણને તરત યાદ આવે, જેની અસર આજે કેટલાય વર્ષો પછી આજે પણ છે. તો એની પ્રચંડ જે શક્તિ છે, જે તાકાત છે, વિસ્ફોટક જે શક્તિ છે ને એની અસર છે, એની કલ્પના હું ને તમે કરી શકીએ છીએ, એનું અનુમાન હું ને તમે કરી શકીએ છીએ. પણ એનો ઉપયોગ અથવા તો દુરુપયોગ એ માણસ જાતને નાશ તરફ લઈ જાય છે. પરંતુ સુવાર્તામાં એનાથી પણ કંઈક વિશેષ ગણું, અસંખ્ય ગણું એ પ્રચંડ શક્તિ રહેલી છે, તાકાત રહેલી છે, વિસ્ફોટક શક્તિ રહેલી છે, જે વ્યક્તિ અથવા તો વ્યક્તિઓનું અથવા તો સમૂહનું પરિવર્તન કરે છે, બદલાણ કરે છે. એ ન્યુક્લિયરની તાકાતનો ગેરઇસ્તેમાલ, દુરુપયોગ એ માણસ જાત, સમગ્ર જીવ સૃષ્ટિને નાશ, વિનાશ, સર્વનાશ તરફ દોરી જાય છે. પણ
સુવાર્તામાં રહેલી જે પ્રચંડ શક્તિ છે એ વ્યક્તિઓને, સમૂહને જીવન, ભરપૂર જીવન, અનંત જીવન તરફ લઈ જનારું પરાક્રમ અને સામર્થ્ય ધરાવે છે. અને તેથી વાલા ભાઈ બહેનો, એ પરાક્રમ, એ સુવાર્તા, એ સામર્થ્ય મને ને તમને પ્રાપ્ત થયું છે. ભજન સંગ્રહમાં મને એક બહુ સરસ ગીત યાદ આવે છે, ગીત નંબર 260, સંપૂર્ણ તારણ, પૂરી મુક્તિ, પૂરી મુક્તિ, ઉઘાડેલો છે જરો, વહેતો છે ત્રાતાની કૂપથી, સૌને આપનાર છુટકારો. પૂરી મુક્તિ, સાગર વહેશે રક્તવર્ણો. અને ચોથો શ્લોક કહે છે કે ચિંતા, સંદેહ, દુઃખ અને રુદન, બીક અને શરમ થયા દૂર, વિશ્વાસથી મન છે સમાધાન, ઈસુ જય આપશે જરૂર. પૂરી મુક્તિ, પૂરી મુક્તિ, પૂરી મુક્તિ, ઉઘાડેલો છે ઝરો. અને એ ઝરો આજે પણ ઉઘાડેલો છે, જેમાં હું ને તમે ડૂબકી લગાવીને એ તારણના, ઉદ્ધારના, બચાવના ના અનુભવમાં આપણે આવી શકીએ છીએ અને બીજા ઘણાને લાવી શકીએ છીએ. શું આપણે ક્ષોભ, શરમ, સંકોચ, બીક, ભય, જોખમ અનુભવીએ છીએ? આપણા વિશ્વાસને સંતાડીએ છીએ? ઘણી બધી એવી પરિસ્થિતિઓ છે, હું નામ અથવા તો સ્થળ અથવા તો એ સમૂહ વિશે નહીં કહીશ, પણ સાંપ્રત સમયમાં પણ આ પરિસ્થિતિનો સામનો આપણા ઘણા લોકો કરે છે અને કરી રહ્યા છે. તેમ છતાં પ્રભુ પરનો જે પ્રેમ છે, પ્રભુ પરનો જે વિશ્વાસ છે, એમણે છોડ્યો કે ત્યાગ્યો નથી. કારણ કે સુવાર્તામાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત, એ સામર્થ્ય, એ પરાક્રમ એમાં રહેલું છે. લોકો શું કહેશે, લોકો શું કરશે, શું થશે, ઘરનું શું થશે, કુટુંબનું શું થશે, વ્યવસાયનું શું થશે, નોકરીનું જોખમ આવી પડે, પણ કોઈ પણ ચિંતા ન કરીએ, કારણ કે સુવાર્તા ઈશ્વરનું પરાક્રમ છે. વિશ્વાસને પ્રગટ કરનારને માટે તે ઈશ્વરનું આપણને પ્રાપ્ત થયેલું પરાક્રમ છે અને અનંત જીવન આપનારું એ પરાક્રમ છે. જો સંતાડીએ, શરમાઈએ, સંકોચ અનુભવીએ અથવા તો છુપાવીએ, તો એનો સીધો અર્થ થાય છે સુવાર્તાનો અને એ દ્વારા પ્રભુ ઈસુ ખ્રિસ્તનો, તેમના સામર્થ્યનો, તેમના પરાક્રમનો આપણે અનાદર કરીએ છીએ અથવા તો નકાર કરીએ છીએ. માથથી લખેલી સુવાર્તા 10મો અધ્યાય 31 થી 33માં કહ્યું છે કે બીહોમાં ઘણી ચલ્લીઓ કરતા તમે મૂલ્યવાન છો. યુ આર મોર વેલ્યુ ધેન મેની સ્પેરો. ઘણી છલ્લીઓ કરતા તમે મૂલ્યવાન છો. અને માટે માણસોની આગળ જે કોઈ મને કબૂલ કરશે, તેને હું પણ મારા આકાશમાંના બાપની આગળ કબૂલ કરીશ. પણ માણસોની આગળ જે કોઈ મારો નકાર કરશે, તેનો નકાર હું પણ મારા આકાશમાંના બાપની આગળ કરીશ. એના જેવી જ બીજી બાબત માર્ક પણ નોંધે છે 8મા અધ્યાયની 38મી કલમમાં. કેમ કે આ વ્યભિચારી તથા પાપી પેઢીમાં જે કોઈ મારે લીધે તથા મારી વાતોને લીધે શરમાશે, તેને લીધે માણસનો દીકરો પણ જ્યારે પોતાના બાપના મહિમામાં પવિત્ર દૂતોની સાથે આવશે, ત્યારે તે શરમાશે. લૂક શું કામ પાછળ રહી એ પણ નોંધે છે 9મા અધ્યાયની 26મી કલમમાં કે કેમ કે જે કોઈ મારે લીધે તથા મારી વાતોને લીધે લજવાશે, તેને લીધે જ્યારે માણસનો દીકરો પોતાના તથા બાપના તથા પવિત્ર દૂતોના મહિમામાં આવશે, ત્યારે તે લજવાશે. અને તેથી વાલા ભાઈ બહેનો, એ સુવાર્તા, ખ્રિસ્તની સુવાર્તા, જેમાં દેવનું
પરાક્રમ સમાયેલું છે, સામર્થ્ય સમાયેલું છે, એ મને ને તમને પ્રાપ્ત થયું છે. અને તે જ સામર્થ્ય, તે જ પરાક્રમથી આપણે તેનું વહન કરીએ, તેને આગળ વધારીએ અને તેના વાહક આપણે પોતે પણ બનીએ, જેથી કરીને એનો પ્રસાર થાય. કોશિકા કોયોમા નામના બહુ જ મોટા વિદ્વાન અને થિયોલોજિયન, ઈશ્વર વિદ્યા વેદતા, તેમણે સુવાર્તાના સંદર્ભમાં એટલી સરસ નાની વાત કરી છે, એક જ સેન્ટન્સમાં. એ તમારી આગળ મૂકવાના માટે પ્રયાસ કરીશ. તેઓ કહે છે કે સુવાર્તા એ એક ખુશ્બુદાર અત્તર છે, જે સંસ્કૃતિમાં, લોકોમાં, વ્યક્તિમાં, કુટુંબમાં, સમાજમાં રહેલ દુષ્ટતાની દુર્ગંધને દૂર કરી ખ્રિસ્તની ખુશ્બુ ફેલાવે છે. ગજબ. ફરીથી કહીશ કે સુવાર્તા એ એક એવું ખુશ્બુદાર અત્તર છે, જે સંસ્કૃતિમાં, વ્યક્તિમાં, કુટુંબમાં, સમાજમાં અને મંડળીમાં પણ રહેલ દુષ્ટતાની દુર્ગંધને દૂર કરી ખ્રિસ્તની ખુશ્બુ ફેલાવે છે. 2007 અને 2007થી લઈને 2009 સુધી સેવા ભારતના આઈસીટી પ્રોજેક્ટમાં અમે રાજ અંકલેશ્વર, ભરૂચ, નર્મદા એ જિલ્લામાં ઘણું બધું કામ કર્યું અને લગભગ 49 જેટલા ગામડા અમે એક વ્યક્તિ અને એક ગામ, એક ઘર ને અમે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સુવાર્તા આપી. અને આનંદની વાત એ છે કે આજે ઘણા બધા એ ગામડાઓમાં જે બી વાવવામાં આવ્યું હતું, જે વચન આપવામાં આવ્યું હતું, સુવાર્તા આપવામાં આવી હતી, ત્યાં મંડળીઓ અસ્તિત્વ ધરાવે છે. અને તેથી તમારો એ યોગદાન, એ પ્રયત્ન, એ મહેનત એ કદી પણ વ્યર્થ જતી નથી. એના સમય ઈશ્વર એને વૃદ્ધિ પમાડે છે. જો આ જગત પર અથવા તો જગતમાં આપણે ખ્રિસ્ત માટે શરમ અનુભવીશું, ક્યાંક એવું પણ થયું કે અમને ગાળો પણ મળી, અપશબ્દો પણ લોકો બોલ્યા, અમને છેક ગામના ભાગળ સુધી પણ મૂકી ગયા, વગેરે વગેરે ઘણું બધું થયું. પણ જો આ જગત પર, આ જગતમાં આપણે ખ્રિસ્ત માટે શરમ અનુભવીશું, તો જગતના અંતે જે માથી માર્ક અને લૂક અને બધી સુવાર્તામાં જે લખ્યું છે એ પ્રમાણે આપણે જોઈ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે કહેશે કે હું તમારા માટે શરમાઈશ જો તમે મારા માટે શરમાશો. જો આ જગત પર અથવા જગતમાં આપણે ખ્રિસ્ત માટે શરમ અનુભવીશું, તો જગતના અંતે તે જ્યારે આવશે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવવાના છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવી રહ્યા છે, જે બાબતો બની રહી છે આપણી આગળ ખુલ્લીને પ્રગટ છે, અને તેથી તે જ્યારે આવશે ત્યારે તે પણ શરમ અનુભવશે. લોકો સામે ખ્રિસ્તને નકારીશું તો તે આપણને પણ પિતાની આગળ નકારશે. આપણે વિશ્વાસીઓ તરીકે શરમ અનુભવીએ, છુપાવીએ નહીં, કારણ કે છુપા શિષ્યો એ ખ્રિસ્તને ખપતા નથી. વિશ્વાસના સંદર્ભમાં હિબ્રુના પત્રમાં પણ લખવામાં આવ્યું છે કે તો અદ્રશ્ય વસ્તુઓની, વિશ્વાસ તો જે વસ્તુઓની આશા આપણે રાખીએ છીએ તેની ખાતરી છે, અને અદ્રશ્ય વસ્તુઓની સાબિતી છે. ઈશ્વરે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં જે કર્યું, પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે આપણા માટે કર્યું, અને તે પર વિશ્વાસ એ ઈશ્વરના કુટુંબના આપણને ભાગીદાર અથવા તો હિસ્સો બનાવે છે. તારણ એ માણસનો પાપ, શાપ, દુઃખ, બીમારી, વેદના, પીડા, અનંત મૃત્યુ, મૂંડાઈથી બચાવ, એ ઉદ્ધાર, એ તારણ જે ઈશ્વરે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં જે શરણ માટે કર્યું છે, એ તારણ, એ ઉદ્ધાર, એ બચાવની ખાતરી, એ જે ઈશ્વરે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં મારા તમારા માટે, આપણ શરણ માટે કર્યું છે અને કરી રહ્યા છે,
જેમ ગીતમાં ગાયું એ પ્રમાણે કે ઉઘાડેલો છે ઝરો, આજે પણ ઉઘાડેલો છે. માથી 1:21 પ્રમાણે જે પોતાના લોકોને પાપથી તારશે. લુક 19:10 પ્રમાણે ખોવાયેલું શોધવા અને તારવા એ ઈશ્વર આવ્યા. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં, પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા ખોવાયેલું શોધવા અને તારવા. 1 કોરિન્થી 9:16 કહે છે કે જો હું સુવાર્તા પ્રગટ કરું તો તેમાં મારે અભિમાન કરવાનું કંઈ નથી. હું કંઈ ઢાળ નથી મારતો, વધારેનું કામ નથી કરતો, પણ એ મારી ફરજ છે. અને પાઉલ પણ એ જ ટોનમાં કહે છે, એ જ શબ્દો કહે છે કે જો હું સુવાર્તા પ્રગટ કરું તો તેમાં મારે અભિમાન કરવાનું કોઈ કારણ નથી, કેમ કે એમ કરવું એ મારી ફરજ છે. અને જો હું સુવાર્તા પ્રગટ ન કરું તો મને અફસોસ છે. વળી 1 કોરિન્થી 1:18 તે આગળ કહે છે કે કેમ કે નાશ પામનારાઓને તો વધસ્તંભની વાત મૂર્ખતા જેવી લાગે છે, પણ અમોતારણ પામનારાઓને તો તે દેવનું સામર્થ્ય છે. રોમન 1:16 જે આપણો શાસ્ત્ર ભાગ વાંચ્યો ને જે આપણો આધાર કલમ જેના વિશે આપણે જોઈ રહ્યા છે, ફરીથી છેલ્લે વાંચીને હું મનન કરવા માટે પ્રયાસ કરીશ. કેમ કે સુવાર્તા વિશે મને શરમ લાગતી નથી, કારણ કે દરેક વિશ્વાસ કરનારને તે દેવનું તારણ પમાડનારું પરાક્રમ છે. પ્રથમ યહૂદીને અને પછી ગ્રીકને તો એ તારણ પમાડનારું પરાક્રમ, એ સુવાર્તા, પ્રભુ ઈસુ ખ્રિસ્તનો પ્રેમ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે, એ સામર્થ્ય, એ પરાક્રમ મને ને તમને પ્રાપ્ત થયું છે. તો પાઉલ શું કહે છે? તો આપણી શું ફરજ બને છે? રોમનોનો પત્ર 15મો અધ્યાય 15 મુજબ વિદેશીઓ પવિત્ર આત્માથી પાવન થઈને માન્ય અર્પણ થાય માટે પાઉલની જેમ ખ્રિસ્ત ઈસુના સેવિકા થઈએ અને સુવાર્તા, ઈશ્વરના પરાક્રમને, ઈશ્વરના સામર્થ્યને પ્રગટ કરીએ. અને એ મારી તમારી પવિત્ર ફરજ છે, જેના માટે ઈશ્વરે મને ને તમને આ જીવન આપ્યું છે, આ જગતમાં મોકલ્યા છે, પીડું આપ્યું છે, પસંદ કર્યા છે, અલગ કર્યા છે. અને તેથી પ્રત્યેક પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર પ્રેમ કરનાર, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનારની એ ફરજ બની જાય છે કે મારાના તમારા દ્વારા, જીવન દ્વારા, વાણી, વિચાર, વર્તન, વ્યવહાર, વલણ દ્વારા, વહીવટ દ્વારા, દરેક દ્વારા ખ્રિસ્ત અને ખ્રિસ્તની સુવાર્તા, ખ્રિસ્તનો પ્રેમ અને સુવાર્તામાં રહેલું પરાક્રમ અને દેવના સામર્થ્યને આપણે પ્રગટ કરતા રહીએ. અને પ્રભુ એમ કરવા માટે આપણ સર્વની સહાય તથા મદદ કરો. નમીએ પ્રાર્થના કરીએ. મહાન અને ગૌરવી ઈશ્વર, તમારો પ્રેમ, તમારી સુવાર્તા, તમારા દીકરા અમારા તાનનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના માં અમને પ્રાપ્ત થઈ અને પ્રભુ તેઓના દ્વારા અમારું તારણ થયું, અમારો ઉદ્ધાર થયો, અમે બચી ગયા. અમારો નાશ ન થાય, વિનાશ ન થાય, સર્વનાશ ન થાય, પણ પ્રભુ અમને જીવન મળે, ભરપૂર જીવન મળે, અનંત જીવન મળે. અને માટે તમે જે અમારા માટે કર્યું છે એ બાબતને યાદ રાખતા, લક્ષમાં રાખતા, એ સુવાર્તા અને તેના પરાક્રમને, તેના સામર્થ્યને, પ્રભુ ઈસુ ખ્રિસ્તને પ્રભુ અમે સતત પ્રગટ કરનારા તમારા બાળકો બનીએ. અમે જ્યાં જ્યાં પણ જઈએ, અમારા જીવનો મારફતે વાણી, વિચાર, વર્તન, વ્યવહાર, વલણ અને વહીવટ દ્વારા પ્રભુ તમારો પ્રેમ, તમારી સુવાર્તા, તમારો પરાક્રમ, તમારું સામર્થ્ય અમારા દ્વારા સતત પ્રગટ થાય અને અમે તમારી પાછની સુવાર્તા બનીએ. એવી કૃપાની યાચના કરતા અમે બધા તમારા પ્રેમાળ હાથમાં સોંપાય છે. આ બાઇબલ સ્ટડીમાં જોડાનાર એક એક વ્યક્તિ, તેમના કુટુંબ પરિવાર, તેમની સેવાઓ, તેમના ધંધા, રોજગાર, વ્યવસાય ને પ્રભુ તમે આશીર્વાદિત કરો. તેમની તમામ ચિંતાઓ, મૂંઝવણો, મુશ્કેલીઓ અને પ્રશ્નોને તમે ખ્રિસ્ત પ્રભુ ઈસુના નામમાં દૂર કરો. જો કોઈક બીમાર હોય, નાદૃષ્ટિનો અનુભવ કરતા હોય, તેમને તંદુરસ્તીનો આશીર્વાદ આપો, સાજાપણા તરફ દોરી જાઓ. દરેકને જે કૃપાદાનો, તાલંતો, આવડતો, સમૃદ્ધિના આશીર્વાદો આપ્યા છે એ કેવળ પોતા પૂરતું સીમિત ન રહી, પોતાના કુટુંબ પૂરતું સીમિત ન રહી, પણ પ્રભુ દરેકને માટે ખુલ્લું અને વિશેષ કરીને તમારી સુવાર્તાના માટે તેઓ તેનો ઉપયોગ કરે અને તમારા મહિમાના માટે તેઓ વપરાય અને તમારા મહિમાના પાત્રો બને. એવી કૃપાની યાચના કરતા અમે સગડા તમારા પ્રેમાળ હાથમાં સોંપાય છે. માન, મહિમા, ગૌરવ છે કેવળ તમારા છે, તમને અર્પણ કરતા અમે તમારી પાસે આવીએ છીએ, તમને સોંપાય છે. અમને દરેકને તમે આશીષ કરવાનું ચાલુ રાખો.
અમારો ઉપયોગ કરો, તમે મહિમાવાન થાઓ. પ્રભુ ઈસુના લીધે અમારી પ્રાર્થના સાંભળો, આમ સર્વનો સ્વીકાર કરો. આમેન. થેન્ક યુ સો મચ. ગોડ બ્લેસ યુ. आवाज उठाएंगे हम, साज बजाएंगे, है यीशु महान अपना, ये गीत सुनाएंगे. आवाज उठाएंगे हम, साज बजाएंगे, है यीशु महान उठाएंगे. संसार की सुंदरता में है रूप तो तेरा ही, इन सितारों में है अक्स तो तेरा ही. संसार की सुंदरता में है रूप तो तेरा ही, इन चांद सितारों में है अक्स तो तेरा ही. महिमा की तेरी बातें हम सबको बताएंगे, है यीशु महान अपना, ये गीत सुनाएंगे. आवाज उठाएंगे हम, साज बजाएंगे, है यीशु महान अपना, ये गीत सुनाएंगे. आवाज उठाएंगे. दिल तेरा खजाना है, एक बाग मोहब्बत का, पा न सका कोई, सागर है तू उल्फत का. दिल तेरा खजाना है, एक बाग मोहब्बत का, पा न सका कोई, हम तेरी मोहब्बत से दिल अपना सजाएंगे, है यीशु महान अपना, ये गीत सुनाएंगे. आवाज उठाएंगे हम, साज बजाएंगे, है यीशु महान अपना, ये गीत सुनाएंगे. आवाज उठाएंगे. ना देख सका हमको तू पाप के सागर में, और बन के मनुष्य आया आकाश से सागर में. ना देख सका हमको तू
का तू दाता है, हम सबको बताएंगे, है यीशु महान अपना, ये गीत सुनाएंगे। आवाज उठाएंगे, हम साज बजाएंगे, है यीशु महान अपना, ये गीत सुनाएंगे। आवाज उठा